આ શ્લોકમાં આપણે ગયા વખતે જોતા હતા કે યેષામ ત્વંતગતમ પાપમ જનાનામ પુણ્યકર્મણામ જનાનામ યશાંતુ અંતગતમ પાપમ, જે લોકોના અંતગત એટલે કે પાપ પૂરા થયા છે. તો પ્રશ્ન એ થાય કે પાપ નાશ થાય તો મોક્ષ થાય, તો પૂરું થઈ જાય સાવ. તો શું અર્થ લેવાનો? તો એમાં એવું કહેવાય છે કે પ્રબળ પાપ નાશ થાય, જે ખૂબ જ વિકાસ બાધક પાપ છે. કેટલીક વસ્તુઓ આપણે જોઈએ કે પ્રકાશ આવતો હોય તો એને બાધક બને. સૂર્ય ત્યાંનો ત્યાં જ હોય, પણ એનો પ્રકાશ આપણા સુધી ન પહોંચે. કેમ? તો કે વચ્ચે કંઈક બાધક આવે. જેવી રીતે સૂર્યને આડે વાદળા આવી જાય તો સૂર્ય તો હોય જ, પણ બાધક વાદળા આવે એટલે આપણને સૂર્યનો તાપ, સૂર્યની ગરમી, સૂર્યની ઉષ્મા કે સૂર્યની એનર્જી ન મળે. સૂર્ય તો છે જ, પણ એનો કોઈ અનુભવ આપણને ન થાય. તો સૂર્ય કોને ઢાંકે અથવા સૂર્યને કોણ ઢાંકે? તો કે સૂર્યને વાદળા ઢાંકે. એ વાત બરાબર નહીં, કેમ કે સૂર્યને જો વાદળા ઢાંકતા હોય તો વાદળા મોટા હોવા જોઈએ સૂર્ય કરતા. સૂર્ય કરતા તો વાદળા નાના છે. તો કે એ આપણી આંખને ઢાંકે. એ ઓબ્જેક્ટિવ નથી, સબ્જેક્ટિવ છે. આપણને ઢાંકી દે છે, આપણી આંખને. એટલે બીજી જગ્યાએ જ્યારે બીજા લોકો હોય તો એને તો સૂર્ય દેખાય જ, પણ આપણા માટે એ વાદળું આપણી આંખોને ઢાંકી દે. અહીંયા રહેવાવાળા લોકોની આંખોને ઢાંકી દે. અને એ વાદળું જ નહીં, આપણી એક આંગળી જ પર્યાપ્ત છે ઢાંકવા માટે. આપણી આંખને ઢાંકી દઈએ તો સૂર્ય જેવો સૂર્ય આપણને ન દેખાય. તો પરમાત્મા તત્વ આંતરિક ચેતના હોવા છતાં લોકોને અનુભવ એનો કેમ નથી થતો? તો કે એવી ઘણી વસ્તુઓ છે કે જેનો આપણને અનુભવ નથી થતો. લોહીનું પરિભ્રમણ, લોહી ફરે છે, તો એવો અનુભવ આપણને નથી થતો લોહી પરિભ્રમે છે. એ સાયન્સ આપણને કહે છે ત્યારે ખબર પડે છે કે લોહીનું પરિભ્રમણ થાય છે. આમ તો નથી ખબર પડતી આપણને. ધબકારા આપણા થાય છે, આપણને ખબર નથી પડતી કે ધબકારા થાય છે. આપણને અનુભવાતું નથી હંમેશા. બહુ ધ્યાન દઈએ ત્યારે અનુભવાય કે આવું કંઈક થાય છે. નાડી બધાની ચાલે છે, પણ વૈદ નાડીને જોઈ શકે ધબકારા. કેટલાક લોકોને તેમ થાય કે આ બધા મરી ગયા છે, કાં તો કે મને કઈ ખબર જ નથી પડતી. સામાન્ય લોકોને નાડી બતાવો તેને એમ થાય કઈ ચાલતું જ નથી. કે એ સ્પંદન ઓળખવા માટે, એને અનુભવવા માટે પણ કંઈક યોગ્યતા જોઈએ, કઈ સેન્સેશન. તો એનાથી પણ સૂક્ષ્મ એક પરમાત્મા તત્વ છે કે જેનો અનુભવ આપણને નથી થતો. એનું કારણ શું? એનું કારણ એવું કે આપણે જડતા તરફ જાય છે. આપણો સમાજ, આપણો પરિવાર, આપણી વ્યવસ્થા, આપણી સભ્યતા, આ જે પણ આપણી બિલીફ, આ બધું જ સમાજે એવું ઊભું કર્યું કે જે સોસાયટી ઓરિએન્ટેડ. એવું નથી ઊભું કર્યું કે જે સ્પિરિટ ઓરિએન્ટેડ, આત્મ ઓરિએન્ટેડ. એને કારણે આપણને એ વિષય ઉપર ધ્યાન જ નથી. એટલે અહીંયા કહે છે કે એને કારણે શું થાય છે કે વ્યક્તિ ચેતન તરફથી ચડતા તરફ જાય છે. અને જેવું આપણું માઇન્ડસેટ થાય છે, જીવનભર આપણે એમાં ને એમાં જ રહીએ છીએ, રચ્યા પચ્યા.
એટલે અહીંયા કહે છે કે એને જ પાપ કહેવાય છે, કે જે જડતા તરફ આપણને લઈ જાય એને પાપ કહેવાય, અને ચેતન તરફ આપણને લઈ જાય એને પુણ્ય. જે કોઈ પણ ક્રિયા, જે કોઈ પણ ભાવ, જે કોઈ પણ પરિસ્થિતિ કહેવાય, આપણે જડ તરફ જઈએ કે ચેતન તરફ જઈએ, એ જડતા તરફ આપણી ગતિ હોય તો એને અધોગતિ કહેવાય, ચેતન તરફ ગતિ હોય તો આપણી ઉર્ધ્વ ગતિ કહેવાય. ઉર્ધ્વ ગતિ તરફ લઈ જાય એને આપણે કહીએ છીએ પુણ્ય. કે જ્યારે આપણને થોડો અનુભવ ચેતન હોવાનો થતો અને બીજી તરફ આપણે થોડાક મોહમાં, મૂર્છામાં કે જડતામાં આવતા હોય એને આપણે કહીએ પાપ. આ સિમ્પલ છે કે તમે કઈ ડાયરેક્શનમાં આગળ જાઓ છો, કોઈ ક્રિયાથી, કોઈ દ્રવ્યથી, કોઈ ભાવથી કોની સમીપ જાઓ છો. ત્યારે પરમાત્મા તત્વની નજીકના ભાવો ક્યાં છે એનું ગીતામાં વર્ણન કર્યું છે કે એ પરમાત્મા તત્વ તરફના ભાવો છે. બીજા જે ભાવો છે એ એનાથી એન્ટી છે, એ આપણને અધોગતિ તરફ લઈ જાય છે, જેને પાપ કહેવાય છે. તો કે એ આખું મિકેનિઝમ કેવું છે, તો કે એમાં 3 વસ્તુ મુખ્ય છે મનુષ્યનો વિચાર કરવામાં આવે તો. કેમ? તો કે પશુને એવી કોઈ સ્વાતંત્ર્ય નથી કે એ પોતાને જડતા તરફ લઈ જાય કે પોતાને ચેતન તરફ લઈ જાય. પોતાના હાથમાં એ સ્ટીયરિંગ નથી. પશુને પોતાના હાથમાં સ્ટીયરિંગ નથી. એ પોતાને જડતા તરફ પણ એવો ન લઈ જઈ શકે. પશુ, કોઈ પશુ તૃણાહારી છે, એટલે કે ઘાસ ચારો બધું ખાય છે, તો એ માંસાહારી ન થઈ શકે. પશુને સહજ પ્રેરણા છે, એ પોતાને એવો નિશ્ચિત એનો શિકાર હોય, જેટલા પણ કુદરતી રીતે એટલાનો જ એ શિકાર કરે, બીજા તરફ ઈ જોવે પણ નહીં. એ પણ અમુક મર્યાદામાં જ શિકાર કરે. એ સહજ પ્રેરણાથી એનું કાર્ય થતું. એ પશુ છે એટલે એને તો ઉર્ધ્વગતિ અધોગતિ એવું કંઈ જ નથી. મનુષ્ય આવતા સ્ટીયરિંગ આપણા હાથમાં આવે. આપણા હાથમાં આવે એટલે આપણને શરીર કરતા 2 વધારાનું મળે. એક મળે વાણી. પશુમાં પણ છે, પણ એ સ્પષ્ટ નથી, એના કોષ નથી, એનું સાહિત્ય નથી. એને અમુક જ વાણી છે કે જે એના વ્યવહાર પૂરતી જરૂરી છે. બીજી કોઈ વાણીની પ્રાપ્તિ એને નથી. એ માત્ર મનુષ્યને છે. અને એનાથી ઉપર મળે મન. વ્યવહાર ઉપયોગિત્વ જેનું છે એની વાત થાય છે. એટલે એક શરીર, એક વાણી અને મન, આ 3નું પ્રવર્તન થાય વ્યવહારમાં. બુદ્ધિ, આત્મા છે એ પાછળ છે, પણ પ્રવર્તન કોનું? તો કે આ 3નું, શરીરનું, વાણીનું અને મનનું. એટલે આ 3ની જવાબદારી બને. એ આગળ લઈ જાય છે તો પણ, પાછળ લઈ જાય છે તો પણ. બુદ્ધિ અને આત્મા એની પાછળ હોય. મોટા લોકો ડ્રાઈવર રાખે, એનું એક કારણ એવું પણ બને, સમયની ઉપયોગિતા, બીજી બધી વસ્તુ બરાબર, પણ માનો કે એક્સિડન્ટ થાય તો જવાબદારી પાસે બેસવા વાળાની ન આવે, ડ્રાઈવર. જેની ગાડી છે એની નથી, પણ આની છે. પ્રમાદ આનો છે, માલિક આ છે. પ્રમાદ કોનો? તો આને આગળ, આને કંઈ પણ થાય તો કોણ વાકમાં? તો કે ડ્રાઈવર. કેમ? તો કે જવાબદારી એની, માલિક આ છે. ફેરાના પૈસા એને આવશે, પણ કાંઈ થશે તો આને થશે, કે ડ્રાઈવર આ છે. એમ બુદ્ધિ ઈ બાજુમાં બેસે છે, આત્મા બાજુમાં છે. ડ્રાઈવર તો કે 3 છે, શરીર, વાણી અને મન. એટલે આ 3 જવાબદાર બને છે. આ 3 જવાબદાર બને છે એટલે ત્રિવિધ પાપ કહેવાય છે. કે એક થાય છે શરીરથી,
એક થાય છે વાણીથી અને એક થાય છે મનથી. આમ તો મન વગર કોઈ પાપ જ નથી થતું, પણ બધાની જવાબદારી અલગ અલગ આવે. તો આ ત્રણે ત્રણની જવાબદારી આવે છે. એમાં આ ત્રણે ત્રણની જવાબદારીનું વિભાજન કરતા શરીર પ્રવર્તન થતું હોય અને પાપ થાય એને મુખ્ય 3 પ્રકારે પાડવામાં આવે છે. એ મુખ્ય 3 છે. વાણી પ્રવર્તન થતી હોય અને પાપ થાય એ 4 છે, અને મન પ્રવર્તન થતું હોય અને પાપ થાય એ પાછા 3 છે. એટલે 3, 4 અને 3 એટલે થયા 10. એમાં અધ્યાત્મના ગ્રંથોમાં અને આયુર્વેદના અષ્ટાંગ હૃદય નામના ગ્રંથમાં 3 પાપની શરૂઆત પેલા શરીરથી થતી હોવાથી, આમ મનથી થાય છે, પણ પ્રવર્તન શરીર દેખાતું હોવાથી પેલું શરીર દેખાય છે. એટલે 3 શરીરના પાપો કીધા છે. એમાં સૌથી પેલું પાપ કીધું છે અદત્તાનામ ઉપાદાન. હિંસા ચૈવા વિધાનતઃ પરદારોપસેવા ચ ત્રિવિધમ શારીરમ સ્મૃતમ. આ 3 પ્રકારના પાપોમાં સૌથી પહેલું છે જે સમાજની વ્યવસ્થાને બગાડી દે છે, જે લાંબા સમય સુધીની મૂલ્ય નિષ્ઠા નથી રાખતું. એ છે અદત્તાનામ ઉપાદાન. ન દીધેલું લેવું. કોઈએ નથી આપેલું મને, અને જ્યારે એનું ઉપાદાન કરી દઉં છું, હું લઈ લઉં છું, એ છે અદત્તાનામ ઉપાદાન. તો આપણે એવું જોઈએ કે એવું તો કોઈ લેતું જ નથી. આપણે કોકની ઘરે જઈએ અને ખુરશી ઉપાડીને નથી આવતા, એનું પર્સ લઈને પણ નથી આવતા, એનો કોઈ ગ્લાસ પણ નથી લાવતા. સાડી આપણને સારી લાગે, ઘરેણા સારા લાગે, આપણું મન ત્યાં હોય, પણ આપણે એને લઈને નથી આવતા. તો આનું તો પાલન આખો સમાજ કરે છે. અદત્તાનામ ઉપાદાનમ. ન દીધેલું લેવું. ભેટ આપે તો આપણે થેન્ક યુ કહીને લઈ લઈએ, બહુ તો માગી લઈએ કે આ બહુ સરસ છે, મને પહેરવા. પણ આવું તો આપણે નથી કરતા કે નહીં. અદત્તાનામ ઉપાદાનમનો અર્થ છે મારું હકનું નથી એવું લેવું, મફતનું લેવું, જેની પાછળ પરિશ્રમ નથી એવું આનું ઉપાદાન કરવું. હવે આ એક પંક્તિ ચરિતાર્થ થાય એટલે ભારતનો 80% ભ્રષ્ટાચાર નાબૂદ થાય, એટલે દેશનો જીડીપી એમનેમ ઉપર આવે. લોકો આઈએસ આઈપીએસ ના ક્લાસ કરવા માંગે છે અત્યારે, અને કેટલા લોકો મથે છે કે અમે આઈએસ આઈપીએસ ના ક્લાસ કરાવીએ છીએ અમારી જ્ઞાતિવાળા લોકો. હવે અમે એમ કહીએ છીએ કે તમે અત્યારે જુઓ ને, કોક ને કોક જ્ઞાતિના જ લોકો છે. આઈએસ આઈપીએસ ગમે તેમ થયા છે ભણીને, એ કોક જ્ઞાતિના તો છે જ. આટલા બધા જ્ઞાતિના છે, તો એ સારા નથી થયા, તો તમે ક્લાસીસ કરાવીને કેમ એને સારા કરશો? તમે એવું નવું શું આપશો? એ તો એમ કહે છે કે અમારી જ્ઞાતિનું ભલું કરે. તો જ્ઞાતિ જોઈને કોઈ ભ્રષ્ટાચાર નથી. એવું નથી પૂછતા કે તમે આ જ્ઞાતિના તો પૈસા આપો, ઓલી જ્ઞાતિના મને નથી જોતા. ઈ પદે પહોંચીને એવું કાંઈ નથી. એને જે પહેલેથી શિક્ષણ આપવું જોઈએ, અદત્તાનામ ઉપાદાન, એ નાનપણથી આપવું જોઈએ. આઈએસ ના ક્લાસ કરીને કાંઈ નહીં થાય, આઈપીએસ તૈયાર કરીએ કાંઈ નહીં થાય, કેમ કે જે ભ્રષ્ટાચાર જ કરે છે આઈએસ આઈપીએસ સૌથી મોટો. પૂજ્ય ગુરુજી એવી વખતની એક વાત છે, રાષ્ટ્રપતિ એવોર્ડ એમને મળ્યો, એમાં બહુ મોટી ભૂમિકા પટવર્ધન સરે ભજવેલી. ગુરુજીએ ક્યારે પણ એવોર્ડ માટે નહોતું કીધું, અને આવેલા એવોર્ડને કેટલી વાર નકારી દીધો હતો. એવું કોઈ એને વસ્તુ જ નહોતી કે તમે મારા માટે કંઈક કોકને ભલામણ કરો, આમ કરો. એ સ્તર જ નહોતું એવું. પટવર્ધન સરે જ્યારે એને પહેલી વાર કમિશનર થઈને આવ્યા વારાણસીના કોઈ એક પદ ઉપર, ત્યારે એ બધાને ડોનેશન આપતા હતા. ગુરુજીએ કીધું કે તું તારી શુદ્ધિ પેલા કર, મને પૈસા આપે તારું કલ્યાણ નહીં થાય. તારી શુદ્ધિ થશે તો તારું કલ્યાણ થશે. મેં સાંભળ્યું છે કે તું પણ પૈસા લેશ. હવે પહેલી વાર આવી હિંમત ભળ્યો રણકાર કરી અને પૈસા ના પાડવા વાળો પેલો વ્યક્તિ એને જોયો હતો, કે લક્ષ્મી ચાંદલો કરવા આવી હોય ના પાડેલી હોય, મોઢું ધોઈ આવું, એવું જ લાગેલો.
આવું ના પડાય કોઈ દિવસ. પણ આત્મા મજબૂત એમનેમ નથી થતો. ચેતના ઉર્ધ્વ ગતિએ એમનેમ નથી જતી. બોધની પ્રાપ્તિ એમનેમ મફતમાં નથી થતી કોઈને. તો હજારોને થઈ હોત, હજારોમાં એકને ન થાય તો હજારોને થઈ હોત. એ લાખોમાં એકને કેવી રીતે થાય? એને તપ કર્યું હોય તો. ગુરુજીને ઘણા કહેતા હતા, બહુ પ્રભાવિત થાય અમારા પ્રવચનોમાં, એટલે કે ગોડ ગિફ્ટ છે. એવી કોઈ દિવસ કોઈને ગોડ ગિફ્ટ ન હોય. એ કોઈ ગિફ્ટમાં મળે એવી વસ્તુ નથી કે ચાલો એક દિવાળીની મીઠાઈ ગિફ્ટમાં આવી. એની પાછળ તપ છે, ગિફ્ટ નથી. એની પાછળ જ્વલંત તપ છે, એની પાછળ એની નિષ્ઠા છે. ને કીધું તે મારે શું કરવું જોઈએ? કે તારું દાન મને નહીં ખપે, મારે પણ જરૂર નથી તારા દાનની. હું તો સ્વયં જ પાલન કરું છું મારું, મારે કોઈની જરૂર નથી. પણ તારું કલ્યાણ તારે કરવું હોય તો આજથી નક્કી કર કે મફતનું લઈશ નહીં. જે દિવસે એવા કોઈ પૈસા આવી જાય એ દિવસે એવું વિચારજે કે એનો વિનિયોગ ક્યાં કરવો ને એનાથી તું મુક્ત કેવી રીતે થાય. આ વ્યક્તિએ એટલો બધો સંકલ્પ લઈ લીધો અને એ લેતા જ નાની મોટી તકલીફો જે બાળકની ઘરમાં હતી એ દૂર થઈ ગઈ. અર્થનો આ પ્રભાવ છે. અદત્તાનામ ઉપાદાન. 5 દિવસનું કામ કરીને 7 દિવસની સેલેરી લેવી એ પણ અદત્તાનામ ઉપાદાન છે. વધારે લઈને ઓછું આપવું એ પણ અદત્તાનામ ઉપાદાનમ છે. આ બધા જ અદત્તાનામ ઉપાદાનમ આવે. આ બધા જ ઋણ રાખે એવી વસ્તુ છે અને એની અસર આપણા જીવનમાં ખૂબ ખૂબ અને ખૂબ જ ઊંડા સ્તરે છે. નહીતર આયુર્વેદ જેવા ગ્રંથોમાં એની ચર્ચા ન હોય. જ્યાં રોગની ચર્ચા કરવાની છે ત્યાં અર્થની ચર્ચા શું કામ કરી? જ્યાં રોગની ચર્ચા કરવાની છે ત્યાં પાપની ચર્ચા શું કામ કરી? જ્યાં દવા શોધવાની છે ત્યાં પાપના ઉપાય કેમ કહ્યા? એનું કારણ છે કે પાપ વગર રોગો થતા નથી. પૂર્વજન્મ કૃતમ પાપમ વ્યાધિ રૂપેણ બાધતે. કોઈને કોઈ વ્યાધિ પૂર્વનું દુષ્કૃત ઉદયમાં આવે ત્યારે એ વ્યાધિ આવતી હોય છે અને આપણે આંખ ખુલ્લી રાખીને જોઈએ કેટલા કેટલા એવા લોકો છે જેને જીવનમાં એક પણ અપથ્ય નથી કર્યું. એમને નિયમિત દિનચર્યાનું પાલન કરતા હોય, કંઈ પણ બહારનું ન ખાતા હોય, એકદમ અપ ટુ ડેટ ડિસિપ્લિન વાળી લાઈફ જીવતા હોય. નોકરિયાત હોય તો 5 વાગે આવું, 10 વાગે. અમારા જેવા તો 12 વાગે ક્યારેક આવે, ક્યારેક 2 વાગે, ક્યારેક ટ્રેન ન મળે તો બસ પકડે, ક્યારેક કંઈક કરે, ક્યારેક કંઈક કરે. પાથ્યનું પાલન જ ક્યારેક જ થાય એવું બને. મોટા ભાગે તો અપથ્યનું જ પાલન થાય. લેક્ચર પથ્ય પાલન ના દેવાય. મોટે ભાગે અપથ્યનું જ પાલન થાય. પથ્યના સમય, જમવાના સમયે તો ક્યાંક હોય, બીજા કોક સિટીમાં હોય. પણ એવા પણ લોકો એ પૂર્ણ પથ્યનું પાલન કરે. ઘડિયાળના કાંટે જીવન ગોઠવાયેલું, કંઈ પણ ન લે, આટલો સંયમ, અને છતાં પણ કેન્સર ડિટેક્ટ થાય, છતાં પણ બ્લડની ખરાબી સર્જાય, અનેક પ્રકારના રોગો જન્મે. ત્યારે માનવું પડે કે માત્ર આહાર કારણભૂત નથી, પૂર્વનું પણ કંઈક એવું કારણભૂત છે કે જે આપણા જીનેટિકમાં આવે છે, આપણા ડીએનએમાં આવે છે, આપણા ભાવોમાં આવે છે ને એ વ્યક્ત થાય છે. એટલે પહેલી વસ્તુ કે સમાજને સ્થિર રાખવો હોય, ચેતનાને ઉર્ધ્વ ગતિ તરફ લઈ જવી હોય તો સૌથી પહેલું ધ્યાન રાખવાનું શાસ્ત્રકારો કહે છે કે અદત્તાનામ ઉપાદાન. અદત્તનું ઉપાદાન કરવું એ અર્થ અશુચિતાની શરૂઆત છે. પહેલું પાપ શરીરથી થવાનું છે. એટલે પહેલાના કાળના લોકો આનું ખાસ ધ્યાન રાખતા. અર્થ મારે ત્યાં ખોટો તો નથી આવી જતો, એની સાથે કોઈની હાય તો નથી આવી જતી, એની સાથે કોઈ પીડિત તો નથી થતું. એટલે અર્થશાસ્ત્ર જે ભારતનું લખાણું, એમાં માત્ર જીડીપીનો વિચાર નથી, એમાં માત્ર ફુગાવાનો વિચાર નથી, પણ એમાં વિચાર છે કે કેવી રીતે ધન કમાવવું છે, કેટલું ધન કમાવવું જોઈએ એ મહત્વનું છે જ. કેમ કે અંતે ગમે તેટલું કમાશે, ભોગ અતિશય પરિસીમિત કુદરતે જ રાખ્યો છે. એ ગમે તેટલો ભોગ ભોગવવાનો પ્રયત્ન કરશે, એક લાઈન બાંધી દીધી છે, ત્યાંથી તમે આગળ નહીં જઈ શકો. સપનું ગમે તેટલું લાંબુ જોઈ શકે,
પણ જાગૃતિમાં તો મર્યાદા છે જ. સપનામાં તો એ એક રાતમાં હજારો લાખો કિલોમીટર વયો જાય, પણ જાગૃતિમાં જવું હોય તો મર્યાદા છે કે 700 જ જઈ શકે, ગમે તેટલો હોય, બહુ તો ફ્લાઇટમાં જાય, પણ એનોય મર્યાદા આવી છે. કલ્પના કરવી હોય તો ગમે તેટલી થઈ શકે, ચિંતા કરવી હોય તો ગમે તેટલી થઈ શકે. એટલે કુદરતનો એક નિયમ છે કે એ નીડ બધાની પૂરી કરી શકે. આખા કુદરતની રચના જે થઈ, આખી સૃષ્ટિની નીડ પૂરી થઈ શકે, આખી સૃષ્ટિની. ગ્રીડ એક વ્યક્તિની પૂરી ન થાય. ગ્રીડ પૂરી કરવામાં કુદરત પાછી પડે, એક વ્યક્તિની ગ્રીડ પૂરી ન થાય, કેમ કે એ ગ્રીડને કોઈ મર્યાદા જ નથી. નીડને મર્યાદા છે, નીડ પૂરી થાય, ગ્રીડ ન થાય. એટલે પેલો સિદ્ધાંત એવો આપ્યો કે અકૃત્વા પરસંતાપમ, પરનો સંતાપ કરીને ધન ના આવવું જોઈએ. પેલી વાત અકૃત્વા પરસંતાપમ. પછી બીજું અગત્વા ખલમંદિરમ, નોકરી કરવી પડે, કોકના અંડરમાં પણ રહેવું પડે, આજીજી પણ કરવી પડે. આ અલગ અલગ પ્રકારો જ છે જે સેવવામાં આવે છે, પણ એમાં ખલમંદિરમ, દુષ્ટ વ્યક્તિ, દુષ્ટ વસ્તુ, દુષ્ટનું આરાધન જ્યાં થતું હોય, એ ખોટી વ્યવસ્થાને જ્યાં પ્રમોશન મળતું હોય, એવું ન થવું જોઈએ. પછી અક્લેશયિત્વા ચાત્માનમ, આત્માનો ક્લેશ કરીને ન થવું જોઈએ. આત્મા જેમાં દાવ ઉપર લાગે, આત્માનો આપણે વિચાર જ ન કરી શકીએ. આખો દિવસ કમાવામાં વયો જાય, આખો દિવસ વ્યવહારમાં વયો જાય, આત્માનો વિચાર ક્યારે થાય? કોણ કરાવે? વાર તહેવારે જન્માષ્ટમી આવે, ગણપતિ ચતુર્થી આવે, યાદ દેવડાવવા આવે ઉત્સવ, પણ ફાળો લેવા માટે, એ પણ અર્થની જ યાદ અપાવે આપણે. સાર્થકની તો કોઈ યાદ જ ન અપાવે. સાર્થકની યાદ કોણ અપાવે? ત્યારે આત્માને ક્લેશ થાય, એ જ ભૂલાઈ જાય. તો ગાડી વેચીને પેટ્રોલ મળે તો પેટ્રોલ કામનું શું? ગાડી માટે પેટ્રોલ હોય, પેટ્રોલ માટે તો ગાડી ન હોય. એમ જીવવા માટે બધી જ સામગ્રી છે, એ સામગ્રી મેળવવામાં જ દાવ પર લાગે આત્મા. લોકો કહે કે સમય જ નથી મળતો. એટલું બધું શું કરો છો? તો કે એટલા બધા બિઝી છીએ. કોના માટે કરવાનું? બીજા બધા એ છે. કોને ધાર્યું? કેટલા છે? 2 4 લોકો, 8 લોકો, કે નહીં 8000 જણા છે સ્ટાફ. 8000ની પરમાત્માએ જવાબદારી આપી કે તમે લીધી, નીડથી લીધી કે ગ્રીડથી લીધી, એવી તો કઈ 8000ની જવાબદારી તમારા માથે નથી. આપણે ધારી તો 8 લાખની પણ આપણા ઉપર છે, આમ ન ધારી તો એક આત્માની જ છે, એની બરાબર કરી તો 8 લાખને બરાબર થઈ જ જવાની છે. એટલે અહીંયા કીધું કે આત્મા દાવ ઉપર ન લાગવો જોઈએ. કોઈ પણ વ્યવહાર કરો, અર્થ અને કામ, આ 2 પુરુષાર્થ છે. આ 2 પુરુષાર્થ આપણા આત્મા માટેના છે, એને બાધક બને એવા ન હોવા જોઈએ. એટલે આ પેલું કીધું કે 3 વસ્તુ: અકૃત્વા પરસંતાપમ, અગત્વા ખલમંદિરમ, અક્લેશયિત્વા ચાત્માનમ, યત સ્વલ્પમ, એનાથી જે સ્વલ્પ પણ હોય તો એ તદ બહુ, તો એ બહુ ગણવું. કેમ કે એ મહારંભનો દ્યોતક છે. ગાડી કેટલી સ્પીડે છે એ મહત્વનું નથી, કઈ દિશામાં છે એ મહત્વ. યોગ્ય દિશા હશે તો ધીમી ગાડી પણ પહોંચશે તો ખરા. એટલે આ એક મહત્વની વાત કરી, અદત્તાનામ ઉપાદાન. આ પ્રામાણિકતાની રીઢ મજબૂત કરે છે. અને એની ક્યાં અસર થાય છે? તો કે એની અસર આપણા પ્રાણ ઉપર, આપણા મન ઉપર અને આપણા આત્મવિકાસ ઉપર પણ થાય છે. ભારતીય સંસ્કૃતિ એટલે માત્ર શક્તિની ઉપાસક નથી. શક્તિ તો રાક્ષસ પાસે પણ છે. શક્તિના પૂજકો તો રાક્ષસોને પૂજવા જોઈએ, કે શક્તિ તો એની પાસે ઘણી જગ્યાએ દેવોથી પણ વધારે છે. ભારતીય સંસ્કૃતિ શુદ્ધિની પૂજક છે, શક્તિની નહીં. શુદ્ધિપૂર્વકની જો શક્તિ હોય તો એ શક્તિ ઘણું સર્જન કરે, અને શુદ્ધિ વગરની જો શક્તિ હોય તો એ શક્તિ ઘણું બધું વિનાશ કરે.
ભારતીય સંસ્કૃતિએ શક્તિ પૂજા નથી માની, એ આપણો ભ્રમ છે. શુદ્ધિપૂર્વકની શક્તિ પૂજા માની છે. સત્વપૂર્વકની શક્તિ જ સર્જન કરે. ખાલી શક્તિ પૂજા નથી, શુદ્ધિપૂર્વકની શક્તિ પૂજા છે. એટલે ભર્તૃહરિ લખે છે કે વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરપીડનાય ખલોન સાધો વિપરીતમેતત જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. એક પાસે વિદ્યા આવે તો વિદ્યા વિવાદાય, એકનો વિવાદમાં વિનિયોગ થાય. કોર્ટમાં જો બે લોકો આવ્યા હોય, 4 વર્ષ કેસ ચાલે, અંતે બે છૂટા પડે. વાણીનો વિનિયોગ થયો, વિદ્યાનો વિનિયોગ થયો, પણ શેમાં? વિવાદ. વિદ્યા વિવાદાય ધનમ મદાય, ધન પણ આવે કોક પાસે વિદ્યા આવે, વાણીની શક્તિ મળે, એનો વિનિયોગ એવો પણ થાય, એમાં મળે, એમાં પૈસા પણ બહુ મળે. સુપ્રીમ કોર્ટના વકીલો હોય તો લાખો રૂપિયાની ફીસ આવે, એ જ વાણી. પણ પરિણામ અંતે શું? પ્રાપ્તિ ઘણી બધી, સ્વની પ્રાપ્તિ ઘણી બધી, પરનું પરિણામ શું? તો કે દુઃખ, વિયોગ. આ એક. કેમ? તો કે વિદ્યા વિવાદાય, વિદ્યા મળી પણ ઉપયોગ વિનિયોગ વિવાદમાં. પ્રાપ્તિ સ્વની ઘણી પણ પરને અંતે વિયોગ. એ જ વાણી કોક સંતને મળે, એ જ વાણી કોઈ મહાપુરુષને, ત્યારે નિસ્વાર્થ ભાવે એ વાણીનો વિનિયોગ કરે. વિચારે નહીં મારું શું થશે. સ્વની પ્રાપ્તિ અર્થની રીતે કાંઈ હશે, અંતે પરિણામ શું? કે હજારોનો પરમાત્મા સાથેનો સંયોગ. કે વાણીથી જે ઉપકાર થાય એ બીજી એક પણ રીતે થાય નહીં. દ્રવ્યથી એ ઉપકાર ન થઈ શકે, ખાલી મનથી પણ ઉપકાર ન થઈ શકે જો વાણીનું પ્રવર્તન ન થાય. એટલે વાણી એ બહુ જરૂરી. પણ વિનિયોગ એમને કર્યો એ નિસ્વાર્થે. પ્રાપ્તિ શેની? અંતિમમાં પ્રાપ્તિ શેની થઈ? પરની પ્રાપ્તિ શેની? તો કે પરમાર્થમાં, પરમાત્મામાં. એ જોડવામાં સહાયક થાય. એટલે વિદ્યા વિવાદાય. એકને ધન મળ્યું, મદમાં વાપર્યું, મોજશોખમાં વાપર્યું, અંતે કાંઈ નહીં, સારો ભાવ થોડોક હતો, બીજા બધાને સેટ કરવા વાપર્યું. આત્માનું શું થયું? વિકાસનું શું થયું? જેને સેટ કર્યા એનું શું થયું? એને શું કર્યું આના? કાંઈ નહીં. મદ વધ્યો, વ્યવહાર વધ્યો, હું આટલો મોટો, ભક્તિ લાગી, બધું થયું, નામ આવ્યા બધા, પણ અંતે શું થયું? તો કે મદાય. કેટલાકને મળે તો સત્કાર્યમાં વપરાય, તો વ્યવસ્થા ઊભી થાય. ભર્તૃહરિએ વ્યવસ્થા ઊભી કરી, રઘુ રાજાએ વ્યવસ્થા ઊભી કરી, વ્યવસ્થામાં જાય. ધનમ મદાય શક્તિ પરેશામ પરપીડનાય. શક્તિ મળે કોઈ પણ પ્રકારની, એ પરપીડનમાં પણ વપરાય. એ કોણ છે? તો કે પેલો ભાગ છે દુર્જનોનો, બીજો ભાગ સજ્જનોનો છે. શું કરે? તો કે જ્ઞાનાય, સત જ્ઞાનના પ્રચાર માટે, દાનાય, સદદાન માટે, અને રક્ષણાય, અનેક પ્રકારના રક્ષણ માટે. આ ત્રણનો વિનિયોગ 3 પ્રકારના પાત્રો દ્વારા નિયમિત થતો હોય છે. પાત્ર કેવું છે એના ઉપર જ બધો આધાર છે. એ પાત્ર કેવું, જેની પાસે આવ્યું એ પાત્ર કેવું. એક સારી વાત છે કે આયુર્વેદે અન્નનું બહુ મહત્વ આપ્યું છે. નેચરોપેથી જોશો તો ખાલી એવું કહે છે કાચું ખવાય, જ્યુસ પીવાય, આ ન લેવાય, આ લેવાય. દ્રવ્યોમાં મોટે ભાગે પરિસમાપ્તિ થાય. આયુર્વેદે માત્ર દ્રવ્યોની પરિસમાપ્તિ નથી કરી. એ એવું કહે છે કે તમે દ્રવ્ય લ્યો છો ત્યારે તમારા ભોજન વખતે ભાવ કેવા છે એ પણ તમારા પાચનમાં અસર કરે. તમે ગુસ્સે થઈને જમો તો 28 દિવસ સુધી એનું પરિણામ તમારા શરીર ઉપર રહે. એટલે ગુસ્સો હોય તેથી જમો એના કરતા ન જમો એ વધારે સારું. ઝઘડો કરતા કરતા જમો, ફોન કરતા, વાત કરતા કરતા, અલક મલકની નિંદા કરતા કરતા રસોઈ બનાવો, એનું પણ પરિણામ રસોઈ. તમે સારા ભાવથી રસોઈ બનાવો, સારા ભાવથી જમો, એનું પણ પરિણામ થાય.
એટલે પહેલાના કાળમાં રસોઈ બાબતે ખૂબ જ વિચારણા કરવામાં આવી. એટલે અર્થથી એને પરે કહેવામાં. જે પણ મહત્વના ભાવો છે ને એ અર્થથી પરે છે. એમાં અર્થનું લેનદેન નથી. જો વિદ્યા એવો ભાવ છે કે જેમાં અર્થ આવતાય નીચો આવે, અર્થનું લેનદેન નથી. પ્રેમ છે એમાં અર્થનું લેનદેન નથી. કોઈ આપણને એમ કહે કે આને પ્રેમ કરી બતાવ તો તને 50 લાખ આપો, 50 લાખ લઈને થાય એને પ્રેમ કહેવાય? અને એમ લઈને કોઈ કરી આપે એ સાચો કહેવાય? ત્યાં અર્થનું લેનદેન નથી. પ્રેમ છે તો એ થાય અને ન થાય, બે જ કન્ડિશન હોય. અત્યારે જો કે કન્ડિશન કરે છે કે આટલું 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 હોય તો એને બરાબર. એને બીજું બધું નથી જોવાનું, એને ભૌતિક બધું જોવાનું છે. અને એટલે જે હેરાન છે, દુઃખી છે અત્યારે એનું દુઃખનું કારણ એની દ્રષ્ટિ છે, એની સ્થિતિ નથી. એ એવું જોવે છે કે છોકરો સારો છે પણ એટલું ઇનફ નથી. છોકરો ગમે તેવો, એની પાસે જમીન જોઈએ, એની પાસે મકાન જોઈએ, છોકરો ગમે તેવો ચાલે, અને પછી એને રડે છે કેમ કે એની દ્રષ્ટિ જ નથી. તો કોઈ શું કરે? કોઈ તમને સ્થિતિ સારી આપી શકે, દ્રષ્ટિ સારી ન આપી શકે. એ તો આપણે કેળવવી પડે. એવું નથી કે કોઈ બાપા એના દીકરાને વારસામાં દ્રષ્ટિ આપતા છે, એવું ન હોય. દ્રષ્ટિ તો પોતે જ ડેવલપ કરવી પડે. એ દાન ન થાય, એ ટ્રાન્સફરેબલ નથી. આયુર્વેદ કહે છે કે એ ભાવ બહુ ભાગ ભજવે, દ્રવ્ય કરતા ક્રિયા ભાગ ભજવે, કેવી રીતે જમો છો એ પણ ભાગ ભજવે, આસપાસનું વાતાવરણ પણ ભાગ ભજવે, જ્યાંથી અન્ન આવે એ પણ ભાગ ભજવે. આ બધાનો જ રોલ છે. એટલે પેલાના કાળમાં રાંધેલું અન્ન અને વિદ્યા બે વેચવામાં નહોતા આવતા. એટલે એજ્યુકેશન એન્ડ આ ફૂડ, આવું ફૂડ જે રાંધેલું છે, આ સૌથી મોટી ઇન્ડસ્ટ્રીઝ આ બેની છે. કે એ બંને સાથે એક ભાવ જોડાય છે તમારો, ત્યાં અર્થ નથી જોડાતો. એ ભાવ જોડાતો હોવાથી એ આનાથી બાકાત રાખવામાં, એનું પરિણામ પણ આપણા મન ઉપર છે. અહીંયા પેલી વાત અંતિમમાં પૂરી થાય છે કે કેવો ભાવ અસર કરે છે. એની એક બધી જગ્યાએ એક ઉદાહરણ આપે છે કે દીપો ભક્ષયતે ઘ્વાંતમ કજ્જલંચ પ્રસૂયતે યાદૃશમ ભક્ષ્યતે અન્નમ તાદૃશી ભવતી ચેતન. એટલે કે જેવી રીતે દીપક છે એનું ઉદાહરણ આપ્યું છે કવિએ કે દીપક છે, દીવો છે, એ દીવો થયો તો કે એને શું ખાધું? આ કવિ કે છે. એટલે કે એને શું ખાધું? તો કે અંધારું ખાઈ ગયો. છોકરાઓને સમજાવે છે કે ભાઈ અંધારું પેલા હતું, દીવો થયો તો દીવો આવ્યો એટલે અંધારું ગયું. તો કે અંધારું એને કોણ ખાઈ ગયો? તો કે દીવો ખાઈ ગયો. તો એ કવિ સમજાવે છે ને બાળક કે એ દીવાએ અંધારું ખાધું ને એટલે શું થયું? તો કે જો તેલ કાળું હતું તો કે ના, તો કે વાટ કાળી હતી તો કે ના, જ્યોત કાળી હતી તો કે ના, તો કે એ આખે આખું જલી ગયું પછી મેશ કેવી થઈ? તો કે કાળી. તો કે કાળી કેમ થઈ? તો કે દીપો ભક્ષયતે ઘ્વાંતમ, એને અંધારું ખાધું ને એટલે કાળું થયું, એ કોઈથી ન થયું. એનો જે આહાર લીધો એવો. આ વાત કવિની કલ્પના છે પણ આવી સત્યતા પણ છે. એક વ્યક્તિએ સંન્યાસ લીધો, વેદાંતમાં આ વાત બહુ જગ્યાએ આવે છે. એ લીધો એટલે એના ગુરુ પાસે રહે ને બધે ફરે. ફરતા ફરતા સાંધ્યા કાળે વિહાર પૂરો કરવાનો હોય. સંન્યાસીઓએ પછી અત્યારના સંન્યાસની તો આ વાત જ નથી, કેમ કે અત્યારના સંન્યાસીઓ તો ફરારી મર્સિડીઝ એમાં જ હોય લગભગ, રાત દિવસ કઈ જોવાનું આવે જ નહીં અત્યારે.
અત્યારે તો ડીલિંગ બિલિંગ આ બધી, પહેલાનો સંન્યાસ તો કલ્પના છે માત્ર. અત્યારે તો કોઈ એવી હેરાનગતિ થતી જ નથી, કેમ કે બધા સિટીમાં જોઈએ એટલે ગામડે લગભગ જવાનું જ ન હોય. નાના લોકોની માટે તો કાંઈ હોય જ નહીં. આશ્રમ પણ આપણા ઘર કરતા 10-15 ગણો મોટો હોય, એટલે તકલીફ કાંઈ લગભગ જીવનમાં ન રહી. પણ પહેલાના લોકો સામેથી તકલીફ ઉપાડતા. જ્યારે તમે કોઈક એક વ્રત રાખીને દુઃખ ઉપાડો ને, એ દુઃખ આપણો વિકાસ કરી દે. હેરાનગતિ અમસ્તા નો લે, મૂર્ખ નથી, એ શાંતિથી રહી શકે. પણ આવેલા દુઃખો આપણો વિકાસ ન કરે, એને તો ક્ષમતાથી સહન કરવાના હોય. ઉપાડેલા દુઃખો આપણો અવશ્ય વિકાસ કરે. વરસાદ છે આજે, આપ બધા આવ્યા અહીંયા, તો ઘરે સારું જતું સાંભળી શકત ટીવીમાં, પણ એ કમ્ફર્ટમાં સાંભળ્યું અને અહીંયા તમે દાવ લગાવીને સાંભળ્યું, બેમાં બહુ મોટો ફરક. વચ્ચે છોકરો આવી જાય, માસી આવી જાય, બીજો ફોન આવી જાય, તો કથા એમને વાગતી હોય ને આપણે ફોન ઉપર હોય, એટલે વચ્ચે ઘણી બધી બાધા આવે. ત્યાં એક આસનસ્થ ન થાય. આપણે કોઈનું હોય સાસુ જ કહી દે કે હવે ઓલા વાસણ એમને પડ્યા જ મૂકી, એટલે આપણે તો એમને પછી નાઈ ન પડાય. તો કેટલી બધી બાધાઓ આવે. એટલે લોકો એમ કહે છે કે યુટ્યુબમાં જોઈ લઈ તો ચાલે, પણ ચાલે, પણ એનાથી કાંઈ પરિણામ તમને લાંબુ નહીં મળે. આ તો બધા કહે છે એટલે આપણે નાખી દઈએ, પણ એનાથી વધુ ને વધુ ઊંઘ આવે. રાત્રે સૂતી વખતે ટ્રાઇકા 25 લેવી ન પડે તો આ સંભળાય. એના માટે તો કમસે કમ ઉપયોગ છે જ. કમસે કમ રાત્રે કે સારું નીંદર સારી આવે છે સાંભળ્યા પછી. પણ આ જાગૃતિ કરવા માટેના, એટલે એની પર્પઝ તો વયો જાય. એના માટે બીજી દવાઓ આવે છે, પ્રિસ્ક્રાઇબ કરી ઊંઘ લાવવા માટે પ્રવચન નથી, એની જાગૃતિ માટે છે. પણ લોકો એનો અલગ ઉપયોગ કરે છે. એટલે એને જોયું કે એ વિહાર કરતા. સાંજનો સમય થયો એટલે ક્યાંકથી ભિક્ષા લઈ લેવાય, એટલે ભિક્ષા લેવા ગયા. ભારતીય સંસ્કૃતિમાં કેટલાક સદગુણો, કેટલાક સદાચારો આપણામાં એમને મૂકી દીધા છે. કોઈ પણ ભિક્ષા લેવા આવે ત્યારે એ પાછું ન જવું જોઈએ. કોઈકને કોઈક રીતે એની ઉપર આપણે ઉપકાર કરવાનો છે. અતિથિ ભોજન સમય આવે ત્યારે એને જમાડવાનું છે. આ નાની વાત નથી, આ આપણી કસરત છે દરરોજની. કોક માટે હું કેટલું કરી શકું. અત્યારે તો હવે લગભગ પુરુષોની હિંમત ન થઈ ગઈ ઘરે કહે, એ કે એમ જ કે ત્યાં જ જમાડી દેજો ને બહાર, એટલે લગભગ હોટલમાં જ જમાડી. કેમ તો કે આળસ વધી ગઈ આપણે. પણ આ બહુ મોટો સદગુણ હતો કે કોક માટે મને કરવાની આદત હંમેશા રહેવી જોઈએ. આ સદગુણની ઇનડાયરેક્ટ આપણામાં પ્રાપ્તિ થતી હતી. પછી એ કોઈ પણ વ્યક્તિ છે, પણ એ નિયમિત જો એની અભ્યાસ ન થાય તો એ સદગુણ લાંબો સમય ન ટકે. એનો નિયમિત અભ્યાસ થવો જોઈએ. નિયમિત અભ્યાસ થાય એના માટે આપણે કીધું કે તું રોટલી નાખ. રોટલી નાખવાથી ગાયને કેટલો ફાયદો છે મને નથી ખબર. પ્રાણી શાસ્ત્રની દ્રષ્ટિથી જોઈ તો ગાયનો આહાર રોટલી નથી. આપણને કોઈક દાણાદાર ખવડાવે એવું ગાયને થાય. ગાયનો ચારો છે, ગાયને તો રોટલી કાંઈક મતલબ જ નથી. પણ એને કેમ તો કે એને બહુ ફાયદો નથી, એને થાય નહીં. એક રોટલી એ શું થાય? એનું તો કાંઈ, એનો આહાર જ અલગ, અને સ્થૂળ આહાર એને તૃપ્તિ કરે, આવો આહાર તૃપ્તિ ન કરે એને. પણ એનાથી આપણને ઘણો ફાયદો થાય. એક વસ્તુ થાય, પરમાર્થ માટે તો જે દી થશે તે દી કરશું. પરાર્થની આજ શરૂઆત થઈ છે. પરમાર્થ કરવો એ બહુ મહત્વની વાત છે, પણ એ બહુ જ ઉપર ઉઠેલા વ્યક્તિની વાત છે. સામાન્ય વ્યક્તિની તો વાત જ નથી. સામાન્ય વ્યક્તિ અભ્યાસ કરે, પરાર્થ કરતો કરતો એ અભ્યાસ કરે તો પરમાર્થે પહોંચે. એટલે અહીંયા એ જાય છે. ભવતી ભિક્ષામ દેહી, એટલે એ ત્યાં ઘરેથી બેન આવે છે, એને ભિક્ષા દીધી. ભિક્ષા દીધી, આને લીધી. એ જમ્યા, જમીને આગળ ગયા. બીજી જગ્યાએ પહોંચવાનું હતું. પહોંચ્યા, વચમાં ખેતર આવ્યું. સરસ પાત્રો જોયા લાકડાના, ટિફિન, આ તે સરસ સરસ કલર કરેલા હતા. ભાત દેવાનું હોય, રસોઈ દેવાની હોય, ખેતરે લઈ જવાનું હોય. બહુ સરસ સરસ આકારના લોકો બનાવે. અહીંયા તો મને નથી ખબર, પણ અમે મહારાષ્ટ્રમાં ઉપર આપણે
કર્ણાટકમાં જોયા એવા પાત્રો બનાવે, સારા સારા હોય એવા. આને થયું તકલીફ પડે છે દરરોજ, પાત્રો હમણાં ગયા છે, અહીંયા આમ કોઈ છે નહીં, હોય તો પૂછીને લઈ, પણ છે જ નહીં તો કોને પૂછવું, એટલે એને લઈ લીધા. ખેડૂત તો ખમતી દર છે, સારી જમીન બધું છે, એટલે કાંઈ વાંધો નથી. આપણે લગભગ બધા લોકો દલા તરવાડી જેવું કરે કે કોઈને નહીં તો ખેતરને તો પૂછી લીધું કે ચાલો હું લઈ લઉં ને 2-4 તો કે, અને કાં તો આપણે એમ માની લઈએ કે એને ક્યાં વાંધો, કરોડો રૂપિયા છે, એમાં મારા જેવા 25-50 રૂપિયા લઈ જાય તો ક્યાં વાંધો છે, હું ગરીબના ક્યાં લઉં છું, શ્રીમંત. એટલે એ જસ્ટિફાઈ કરે છે કે એ શ્રીમંતોના લે છે, પણ એની વૃત્તિ જ ખરાબ છે, એમાં ગરીબ શ્રીમંત ગૌણ થઈ જાય છે. એટલે અહીંયા આ થયું, પાત્ર લઈ લીધા, આગળ જઈને સૂઈ ગયા. સવાર થયું, ધ્યાનમાં બેઠા, વાંચન કર્યું, પૂર્વનું કર્મ પંક્તિઓ જોઈ. દરરોજ સ્વાધ્યાય સવારે કરવો એવું શાસ્ત્રકારો કહે, ધ્યાન સ્વાધ્યાય આ બધું સવારે. બપોરે સાંજે થાકેલા હોય 5-6 વાગે, આખું દુકાનમાં ગ્રાહકોને સમજાવી થાકી ગયા હોય, અને પછી ધ્યાન કરવા બેસીએ તો લગભગ ધ્યાન વિષયોનું લાગે. લોકો હમણાં શિબિર કરે તો એ કહેતા હતા ખૂબ અનુભૂતિ થઈ અમને, એકદમ લીલું દેખાણું, પીળું દેખાણું, શું તો કે એકદમ ચમત્કાર થયો, આખું એવું દેખાણું, ધ્યાનની અનુભૂતિ. ક્યાં ગયા હતા? મહાબળેશ્વર. શું હતું તો કે બસ એસી આખો રૂમ, આઈસ્ક્રીમ આવી જાય સમયે 4-4:30, આઈસ્ક્રીમ ખાઈ, ગરમ ગરમ ચા પી, પછી ધ્યાનમાં બેસવાનું, કે સંગીત વાગે, એ ઝરણા વહેતા હોય, આમ લીલોતરી દેખાતી હોય, એ બ્રહ્માનંદ, એક આનંદ આવી ગયો. શેનું ધ્યાન લાગ્યું? વિષયોનું લાગે. આમાં આવી વસ્તુઓમાં તો ધ્યાન વિષયોનું લાગે, આત્માની તો ક્યાંય વાત જ ના આવે, કેમ કે આ તો આખી સગવડતાની ને મોજ મજાની વાત છે. એટલે એને વિચાર થયો કે આ વિચાર કરતો હતો, એટલે પૂર્વ યાદ આવ્યું કે આ જ વ્યક્તિ છે કે જેને આટલા મોટા ખેતરો છોડી દીધા, સંન્યાસ લીધો ત્યારે દ્રવ્યનો ત્યાગ કર્યો, આટલા ખેતર મેં જવા દીધા, આટલી જમીન જવા દીધી, આટલા પૈસાને લાત મારી દીધી, આટલું બધું થયું. કાલે મેં અદત્તા નામ ઉપાદાનમ સંન્યાસ વખતે પ્રતિજ્ઞા લીધી કે કોઈએ ન આપેલું હું ક્યારેય લઈશ નહીં. કોઈ કાંઈ મને આ દેતી વખતે પણ હું જોઈશ કે આ બરાબર છે મને તો જ લઈશ, નહીતર હું નહીં લઉં. એની અગવડતા એ મને આપતો હશે તો એ મને નહીં ખપે, એ કસાઈને ખેંચાઈને આપતો હશે તો મને નહીં ચાલે. આ મેં પ્રતિજ્ઞા લીધી. કાલે મારાથી શું થઈ ગયું કે આ પાત્રો મેં લઈ લીધા, આના કરતા હજારો લાખો રૂપિયા મેં છોડ્યા, અને આ મેં લઈ લીધા. એટલે વિવેકી વ્યક્તિ હોય ને એને હંમેશા કોક નિમિત્ત કાફી બની જાય, બાકી તો કેટલાયને વિચારે ન આવે, જિંદગી પૂરી થઈ જાય, આવું કેટલું હાલતું રહે. પણ વિવેકી વ્યક્તિ સફેદ કપડું હોય ને એને બહુ સંભાળવું પડે, કેમ કે એને દાગ તરત લાગે, નહીં તરત દેખાય છે. પણ જેને ગેરેજ હોય એ તો ગમે ત્યાં સૂઈ જાય નીચે, જેવી ગાડી લઈને જાય સીધો નીચે સૂવે, ક્યાં તકલીફ છે, કેમ કે એને તકલીફ જ નથી કાંઈ, કેમ કે એને કપડામાં દાગનું કોઈ ટેન્શન જ નથી. જેની ઉર્ધ્વ ગતિમાં ચેતના છે એને બહુ તકલીફ છે. એ તકલીફ એને થઈ એટલે વિવેકી છે, જાગ્યું. ગુરુ પાસે ગયું, ગુરુને કહ્યું કે આ એ જ મન છે કે જેને એક વખત આટલું બધું છોડ્યું, અને આ એ જ મન છે કે જેને મને કાલે આ વસ્તુમાં લાલચું કરી દીધું, આસક્ત કરી. આવું કેમ? આટલો બધો ફરક થઈ ગયો મારામાં. ગુરુએ કીધું કે સમજી ગયા અંદરથી કે મન એક છે, અન્ન ફરી ગયું છે. કીધું કે આખું વિવરણ લીધું. એટલે પછી જોયું કે સાંજે ક્યાં ભિક્ષા લીધી હતી, એટલે એને લઈને ગયા. ત્યાંથી બેનને પૂછ્યું, એટલે બેને કીધું ભિક્ષા લેવા આવ્યા? હાલો હમણાં આપું. નહીં, આજે ભિક્ષા લેવા નથી આવ્યો, એ કાલે આ લેવા આવ્યો હતો, હું ભિક્ષા લેવા નથી આવ્યો. હું માત્ર
થોડીક માહિતી લેવા આવ્યો છું. એ મારા માટે ભિક્ષા કરતા અનેક ગણી ઉપયોગી છે. એ આપી શકો તો આપો, ભિક્ષા નથી જોતી. ને પેલાના કાળમાં બે લોકો ઉપર અત્યંત વિશ્વાસ હતો, એક સૌભાગ્યવતી સ્ત્રી અને એક સંન્યાસી. આ બે કોઈની પણ જાસૂસી નહીં કરે, આ બંને ઉપર વિશ્વાસ. મહાભારતમાં આ પ્રસંગ છે. આ બંને ઉપર જે સંન્યાસી વેશમાં તક્ષકને મોકલ્યો એવી એક મહાભારતમાં કથા છે. સંન્યાસી ઉપર એ વિશ્વાસ હતો કે એને સર્વસંગ ત્યાગી છે, એ કોઈની પણ કોઈના માટેની આવો ઉપયોગ નહીં કરે. પણ અહીંયા એ માહિતી લેવાની, એટલે સ્ત્રીને વિશ્વાસ આવી ગયો કે આ સત્ય વાત કરે છે કઈ. એટલે કે તમારા પતિ શું કરે છે? એટલે એને કીધું કે મારા પતિ ચોરીનું કામ કરે. એટલે કાલે નહોતા, જ્યારે આ ભિક્ષા લેવા આવ્યા ત્યારે નહોતા. એટલે બધી વાત થઈ રહી. પછી ગુરુએ સમજાવ્યું એને, એ કે જો પર્પસફુલી નહોતું થયું તારાથી કાંઈ, પણ અસર એની થઈ. એમ કે તે અન્ન ખાધું? કે હા. એની અસર થઈ તને? કે હા. એ સમજાવવું હતું એને. એટલે અહીંયા પણ આ એક ઉદાહરણ દ્વારા એ પ્રસ્તુતિ છે કે અદત્તાનામ ઉપાદાન. આ એક શુદ્ધિ, આત્મશુદ્ધિ તરફનું પેલું પગથિયું શરીરના લેવલે છે, અદત્તાનામ ઉપાદાન. હવે તો કે આનાથી શુદ્ધિની શરૂઆત છે પેલાથી. હવે તો કે બીજી વસ્તુ, એટલે બાળકને નાનપણથી જ આની ટેવ પાડવાની છે. નથી દીધું એવું લેવું નથી, મફતનું લેવું નથી. અને આગળ જઈને કહીએ તો બહેનોને જે ગિફ્ટ લેવાની આદત પડી છે, માગવાની, એ પણ સૌથી ખરાબ છે. કેમ કે એ અંતે એની પરિણતિ ક્યાં ક્યાં સુધી થાય. એટલે બને ત્યાં સુધી બાળકોને કંઈ પણ લેવાની વૃત્તિ હોય એનેથી પહેલેથી ટોકવા. કોઈ ચોકલેટ દઈ જાય, કોઈ કાંઈ દઈ જાય તો લેવું જ. અને કદાચ એટલે વિશ્વભરમાંથી કેટલી બધી શિક્ષણ સંસ્થાઓ હશે, પણ આપણે એવો દાવો કરી શકીએ કે કદાચ એટલી તો આપણી પાસે સાધન સંપત્તિ પણ નથી, એટલી કદાચ એ લોકોને રાખવા માટેની સામગ્રી પણ નથી. એવા કોઈ દાવાઓ ન કરી શકાય, પણ એક દાવો ચોક્કસ કરી શકાય. અને એ મેં ઘણા બધા અધિકારીઓને કીધું હતું કે તમે આ લોકોને 100 રૂપિયાની નોટ આપીને બતાવો. કોઈ જો લઈ લેશે બાળક તો હું એવું માની કે 50 એનામાં નથી, મારામાં છે. હું ભણાવવામાં એને ક્યાંક કાચો પડ્યો છું, એટલે તૈયારી મારી રહેશે. તમારામાંથી કોઈ અધિકારીઓ આવો દાવો કરી શકે તો કહેજો કે હું એને કરાવવા ગયો જમીનનું, એને કાંઈ ન લીધું. એવું બને જ નહીં. એ 15મું આશ્ચર્ય થાય જગત જો એવું થાય તો. અને આપણે આવામાં દેશને આગળ લઈ જવો છે, જ્યાં 70-80% આવા લોકો છે, એમાં આપણે આવું દાનનું કલ્યાણ કરવું છે, આ શિક્ષણને આગળ વધારવું છે, યુનિવર્સિટી બનાવી છે. જે યુનિવર્સિટી બેઝ નથી ભણાવી શકતી, પાયો જે નથી ગાળી શકતો, તૈયાર નથી કરી શકતો, એને 15 માળ કર્યા એનો કોઈ અર્થ. અને આપણે કદાચ આપણને માન્યમાં ના આવે તો બિલ્ડરને પૂછીએ કે 3 લાખના 2 બિલ્ડિંગો વેચાવશે, એકનો માત્ર 1 જ માળ, પણ પાયાનું અપ ટુ ડેટ, પાયો બરાબર છે, ટાઇટલ ક્લિયર, બધું જ બરાબર છે. એકના 15 માળ, પાયો બરાબર નથી, એમાં ભ્રષ્ટાચાર થયો છે. તો બિલ્ડર કઈ બિલ્ડિંગ ખરીદે? આમાં પોતે રહેવું હોય તો, બીજાને દેવી હોય તો દઈ દે, તો કદાચ બીજાની તો શું છે કે આ જેવી રીતે, પણ પોતે રહેવું હોય તો કયો ખરીદે? એને ખબર છે સુરક્ષા શેમાં, આ 1 માળમાં સુરક્ષા છે, ઓલા 15માં સુરક્ષા નથી. આ જ વાત શિક્ષણને લાગુ પડે છે. આ 15 માળ કામના શું? પાયો અદત્તાના ઉપાદાનનો નથી. એને પેલું જ જીવનનું ગણિત નથી શીખવું, કે નથી શીખડાવી શક્યા, કે શીખડાવવામાં આપણે સફળ નથી રહ્યા, કે બીજાની મહેનતનું ન લેવાય. જે પણ વ્યવસ્થામાં આવર્તન આપે છે ત્યારે ગુરુકુલની પદ્ધતિ પ્રમાણે એને આ પેલા નિયમનું પાલન ગુરુ બરાબર જોવે, પછી જ એને આગળ વધારે છે. જો આમાં કચાશ દેખાય, ગુરુ એને આગળ નથી વધારતા. એ માને છે કે આ વ્યક્તિનો એટલો વિકાસ નથી, સમાજમાં આ વ્યક્તિ કોઈ સેવા નહીં આપી શકે, એટલે એને ત્યાં જ સ્ટોપ કરે છે. એવું દેખાય કે આનામાં હવે ગુણ સંવર્ધન થયું છે, હવે બરાબર છે,
હવે એને આ બરાબર ગણિત બેસી ગયું છે મગજમાં, ત્યારે એને આગળ વધારે. બીજી વાત કે હિંસા ચૈવ અવિધાનતઃ, અવિધાનવાળી હિંસા, અનનેસેસરી, જરૂરિયાત વગરની હિંસા, મૂર્છામાં થવા વાળી હિંસા, આ બીજા પ્રકારનું પાપ છે કે જેને આપણે વાળી શકાય અને આપણે વાળતા નથી. લોકો આના માટે ખૂબ પ્રશ્નો કરે છે. મચ્છર ખૂબ થઈ ગયા છે તો રેકેટ લઈ આવી, કેમ તો કે આપણને કનેડે છે. એ આપણને કનેડવા નથી આવતા, એને નથી તમને એ મેલેરિયા કરે, એને ખબર નથી કે એને મેલેરિયા થઈ જશે, પણ કરે છે. તો શું? તો પ્રશ્ન એવો થાય કે તો શું કરવું? તો કે તો સીધો છેલ્લો ઉપાય ન કરવો. પેલા ધૂપ કર્યો, પેલો ઉપાય કર્યો તો કે ના. ભગાવાનું પેલા કઈ કર્યું તો કે ના. સીધું મારવાનું કર્યું, એ ખોટું. સીધો છેલ્લો ઉપાય લઈએ હિંસાનો, એ ખોટું. એટલે અહીંયા સરસ શબ્દ મૂક્યો છે કે વારી શકાય એવી હિંસાને તમે નથી વારતા, જેનો રસ્તો થઈ શકે. વર્ષો પહેલા સત્સંગમાં એક જોઈને મને દુઃખ થયું. એક યુવાન આવ્યો હતો અને એક જીવડું આમથી આમ જતું હતું, ત્યાં પડ્યું ને હું હજી કાંઈક કરું એ ભેગા એને ચપ્પલ મારી નાખ્યું. સત્ય હકીકત બનેલી કોક હશે કદાચ. આ જોઈને મને દુઃખ એ ન થયું કે એ તો થયું જ, પણ બીજું દુઃખ એ થયું કે આની સંવેદનશીલતાનો પારો ક્યાં નીચે આવી ગયો છે. જો સત્કર્યો ઘણા કરે, ઘણી જગ્યાએ થાય, આત્માના વિકાસપૂર્વક ના થાય, એ અલગ ફળ આપે. તમારામાં સંવેદના જન્માવતા જાય, નોલેજ આપતા જાય. બાકી બધી જે સેવાઓ થાય લુખી સુખી, એનો મતલબ નથી. સંવેદના ન જન્માવે. એવું હજારો લાખો વાર કરો, સંવેદના ન જન્મે. આમાં સંવેદના છે. એટલે આ એક વિજ્ઞાન સાથે જ્ઞાન સાથેની સેવા એ ઇફેક્ટ કરે. આ બીજી વસ્તુ બધી વારી શકાય જેવી હિંસા ચૈવ અવિધાનતઃ, જેનું વિધાન નથી, વારી શકાય એવી હિંસા પણ તમે વારો નહીં, તો એ ખોટું. કરો જ નહીં એવું નથી કીધું. જો અહીંયા વારી શકાય એવી વારો નહીં એવું, કે કેટલીક તો થવાની જ છે. ખેડૂત ખેતી કરશે તો થવાની છે, પણ એટલા માટે એને જેમ ફાવે એમ નથી કરવાની કે ચાલો થવાની જ છે તો 100 મરતા હોય 500 મારશું. આમાં આપણે કોને તો મારીએ જ છીએ, નાના નાના કૂતરા નહીં મારશું, એવી રીતે નથી મારવાના. રોજ મારશું એવી રીતે નથી મારવાના. વારી શકાય એવી હિંસાને વારવાની છે, પછી ન વારી શકાય એની ગિલ્ટી રહેવી જોઈએ કે ભાઈ હું વારી નથી શકતો પણ છે તો ખોટું, તો એના માટે હું શું કરું. એટલે આ બીજી વાત કીધી. ત્રીજી વાત પણ છે, બીજી થોડીક ડિટેલ છે, એનું આપણે આવતા વખતે જોશું.